આપણે એમ કહે છે ને કે ભાઈ મારા ફાધરે જમીન લીધી, મારા દાદાએ જમીન લીધેલી હતી, અથવા મમ્મીએ સોનું લીધેલું હતું, તો એ લોકોને ખબર છે કે 10, 15, 20 વર્ષ પછી મોટા પૈસા મળ્યા, રાઈટ? એવી રીતે રાખો કે અમારી જમીન છે, અમારું સોનું છે. ટ્રેડિંગ કરવાથી ક્યારેય કોઈના પૈસા બન્યા નથી. એ વાત 100%ની વાત છે. હું એ લોકોને રોકાણકાર નથી માનતો. એ લોકો છે ને એક જેને કહે કે તમે એક કામ થાય છે ને, ચાલો હું પણ થોડુંક એમાં પાર્ટિસિપેટ કરું ને પછી મળશે તો કામ થાય તો ઠીક, ને તો હું નીકળી જાઉં. જમીનની લેવેચ રેગ્યુલર કોઈ નથી કરતું. જે કરે છે એને કંઈ પૈસા નથી બનાવ્યા, રાઈટ? પણ એ જ જમીન કોકે 10 વર્ષ 20, 25 વર્ષ રાખી દીધી છે તો એને પૈસા બનાવ્યા છે, રાઈટ? મિત્રો, આપણી આસપાસ આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ કે આ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું, હું ઇન્વેસ્ટર છું, આ જગ્યાએ ફરીથી રોકાણ કર્યું છે, કે હું રોકાણકાર છું, અને તમારે સારી જગ્યાએ રોકાણ કરવું હોય તો અહીંયા કરવું જોઈએ અને અહીંયા તમને વધારે રિટર્ન મળશે. તો આ રોકાણકાર અને ઇન્વેસ્ટર અને ઇન્વેસ્ટમેન્ટ શબ્દ આપણી આસપાસ બહુ ઝડપથી સંભળાતો હોય છે. પરંતુ સાચો રોકાણકાર કેવો હોય, એક સાચો ઇન્વેસ્ટર કેવો હોય, ઇન્વેસ્ટમેન્ટનું માઇન્ડસેટ કેવું હોય, આના વિશે આજે થોડીક અલગ પ્રકારની ચર્ચા કરવી છે. ગુજરાતીના લોહીમાં ધંધો છે, એટલે ક્યાં રોકાણ કરવું, કેવી રીતે કરવું એ બાય ડિફોલ્ટ ખબર હોય. પણ આપણે ફાઇનાન્શિયલ એક્સપર્ટ પાસેથી જાણવું છે. આપણી સાથે ધર્મેશભાઈ સોની છે, એમને જ પૂછીએ કે ધર્મેશભાઈ, સાચું ઇન્વેસ્ટરનું માઇન્ડસેટ કેવું હોય, ઇન્વેસ્ટર એટલે શું, એ વ્યાખ્યાઓ ક્યાંક ને ક્યાંક ડિજિટલ દુનિયાની અંદર અલગ અલગ પ્રકારના માહિતી અને ન્યૂઝ આવતા એ ક્યાંક ને ક્યાંક બદલાઈ રહી છે. ભૂસાણી નથી, બદલાણી છે. તો એને શું તમે કઈ રીતે એને સમજશો ને સરળ રીતે કઈ રીતે સમજાવશો? હવે તમે વાત સાચી કરી. ખાસ તો તમે જે વાત કરી ને કે ભાઈ અમે ઇન્વેસ્ટર છે, અમે રોકાણકાર છે અને બધા ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, તો હવે હું તમને કહું કે ખરેખર છેલ્લા 5 વર્ષની અંદર લગભગ 3 કરોડ નવા એકાઉન્ટ, એટલે આમ અત્યારે ટોટલ 6 કરોડ ડીમેટ એકાઉન્ટ છે પાર્ટી, બરાબર? એમાં છેલ્લા 3 કરોડ જે છે ને છેલ્લા 5 વર્ષમાં 2020 પછી જે છે ને રોકાણ, 2020 પછી ડીમેટ એકાઉન્ટની સંખ્યા 3 કરોડ જેટલી વધી ગઈ. કોરોના કાળ પછી ઓલમોસ્ટ 50% વધ્યું, 50% આખી વધી ગઈ, બરાબર? 100% એમ કહો તો હાલે. 3 કરોડ હતા ઓલરેડી, કોરોના પછી બીજા 3 કરોડ વધ્યા ને અત્યારે 6, એટલે 100%નો વધારો થઈ ગયો. હવે હું તમને એમ કહું કે જેમ તમે વાત કરી ને કે વધારો તો થઈ ગયો છે, પણ આ જ વસ્તુ અમે લોકો અત્યારે ઘણી જગ્યાએ ફેસ કરીએ છીએ કે ભાઈ અમે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, કર્યું છે, પણ મેં ઘણા લોકોને જોયું ને કાંઈ એવું કાંઈ કોઈએ પૈસા બનાવ્યા નથી. કદાચ અપવાદરૂપ કોકે બનાવ્યો હોય જુદી વસ્તુ છે, પણ જનરલી હું તમને એમ કહું કે અત્યારે આ વસ્તુ જે તમે વાત કરી તો 3 કરોડ, એ 3 કરોડ જે છે ને હું એ લોકોને રોકાણકાર નથી માનતો. એ લોકો છે ને એક જેને કહે કે તમે એક કામ થાય છે ને, ચાલો હું પણ થોડુંક એમાં પાર્ટિસિપેટ કરું ને પછી મળશે તો કામ થાય તો ઠીક, ને તો હું નીકળી જાઉં. તો એ લોકો એઝ અ પાર્ટિસિપેટ તરીકે આવ્યા છે. એ લોકો એઝ અ ઇન્વેસ્ટર તરીકે નથી આવ્યા. જો ઇન્વેસ્ટર તરીકે હોત ને તો આટલું ચર્નિંગ ન હોત. હું તમને એક વસ્તુ કહું કે ગયા 2025માં જે 3 કરોડ એકાઉન્ટ બન્યા, 91% પૈસા ઇન્વેસ્ટર જે હતા એ લોકોએ લગભગ 1 લાખ કરોડનો લોસ લીધેલો છે. 91 જ વર્ષની વાત કરું છું, 91%, બરોબર? એફએનઓ અને ટ્રેડિંગમાં, રાઈટ? તો તમે વિચાર કરો કે 1 લાખ કરોડ ઇઝ નોટ અ સ્મોલ એમાઉન્ટ, બરોબર? શું કામ? એ બધા પાર્ટિસિપેન્ટ હતા, ઇન્વેસ્ટર નહોતા. ચર્નિંગ ખૂબ થયું, લોસ ખૂબ થયો અને નીકળી ગયા. તો હવે તમે મને કે આને રોકાણકાર કહેવાય? આ તો એક ટ્રેડર હતા. ટ્રેડરે હું તમને એમ કહું ને કે જસ્ટ ફોર ફન આવ્યા, મળ્યા તો ઠીક છે, માત્ર મનોરંજન માટે એક્સ્ટ્રા મળી લીધા, તો એને હું પાર્ટિસિપેન્ટ કહું, ઇન્વેસ્ટર નથી. હવે આનું કારણ શું? ઇન્ડિયા અત્યારે ફાઇનાન્શિયલી ગ્રો કરે છે, ગ્રોઈંગમાં આવે છે, અને દરેક કન્ટ્રીની આ વસ્તુ હોય છે કે જ્યારે જ્યારે ગ્રો થતી હોય છે ને ત્યારે ત્યાંની જે યંગસ્ટર અને યંગ પ્રજા હોય છે ને, પહેલાં તો આપણે કહેતા કે જવાન છે, હવે તો થઈ ગયું કે ભાઈ જેનઝી, રાઈટ? તો હવે અત્યારે જે આપણા જેનઝી છે અને 30, 25, 30 વર્ષની ઉંમરવાળા બધા લોકો છે, એ લોકો અત્યારે શું કરે છે, તમારી પાસે એક્સેસ હોવાના કારણે અત્યારે શું છે, એ લોકો એને છે ને લોટરીની ટિકિટની જેમ ગણે છે, રાઈટ? કે મન થયું લીધું, પૈસા મળ્યા તો ઠીક છે, ન મળ્યા તો ઠીક છે, 2-3 હજાર 5 હજારના નાના નાના સોદા કરીને નીકળી જાય. 200-300 લક અજમાં 200-300 મળે તો ઠીક, ન મળે તો કાંઈ નહીં, આવી ગયા. તો આવી રીતે છે ને ટર્નિંગ કરતા હોય છે, ટ્રેડિંગ કરતા હોય છે, લેવેચ કરતા હોય છે, પણ
ઇન્વેસ્ટ કરી અને રહેતા નથી. સ્માર્ટલી વિચારીને અભ્યાસ કરીને નથી થતા. હા, એ લોકો સિમ્પલ એને કેસિનો અને ટિકિટ એનું એમ કહે છે, મેં તમને કીધું લોટરીની ટિકિટ ગણી લે છે. બીજું કારણ તમારે એ લોકો રોકાણકાર બનતા શું કામ નથી, તો બીજું એક સૌથી મોટું કારણ શું છે કે તમે હમણાં જોજો એક્સેસ બહુ વધી ગયું છે. પહેલાં તો શું હતું કે તમારે સ્ટોક માર્કેટમાં ફોન કરવાનો, વાતચીત કરવાની, સ્ટોક માર્કેટ પાસે જવાનું, પછી લે, એટલે એ એક તમારી પાસે થોટ પ્રોસેસ હતો ને એક વિધિ હતી. હવે શું થાય છે, તમે કોઈ પણ એપ્લિકેશન મોબાઈલ કરો, એપ્લિકેશનમાં ટચ કરો, શું લેવું છે, શું વેચવું, એટલે એ એક્સેસ વધી ગયું. વિધાઉટ થિંકિંગ ફર્ધર, કોઈ પણ જાતનું આગળ વિચાર્યા વિના એ લોકો લેવેચ કરી નાખે છે. તો સૌથી મોટું જે એક મોટું કારણ જે છે કે જેને તમે આપણે વાત કરી કે પાર્ટિસિપેટ વધ્યા, એનું કારણ શું છે કે એક્સેસ ઇઝી છે. રાઈટ, પહેલાં એક્સેસ ઇઝી નહોતું એટલે પાર્ટિસિપેટ ઓછા હતા, એટલે એ લોકો શું કરતા, ઓ શેર બજારમાં છે એટલે રોકાણ કરવું છે એમ કરીને જતા. હવે એમાં જે સિરિયસ હતા, હા, ધીરજ વાળા ગંભીર લોકો હતા કે જેને ઇન્વેસ્ટ કરવું છે એ લોકો જતા. હવે એવું નથી. ઓ શું છે, તમે કીધું ટીપ, એટલે જો બધાના મોબાઈલમાં અત્યારે એપ્લિકેશન છે, ફટાફટ કાંઈ લઈ લીધા, જોયું જશે. તો દે આર નોટ ઇન્વેસ્ટર. રાઈટ, એટલે કે એક્સેસ ઇઝીલી કોઈ લોકોને મળી ગયું, આરામથી લોકો કરે છે. બીજું સૌથી મોટું શું છે, કોન્ફિડન્સ ખૂબ છે જેન્ઝીમાં. એ તો હું કાન પકડું, એ ખોટા હશે ને તોય તમારી સાથે એટલા કોન્ફિડન્ટલી એ લોકો ઊભા રહેશે ને કે એકવાર તમારો વિશ્વાસ એ હલાવી દેશે. એ વાત 100% જેન્ઝીમાં છે. રાઈટ, એના માટે તો હું એ લોકોને સલામ કરું. પણ વિશ્વાસ જો સાચી જગ્યાએ હોય ને તો એ લોકો ટ્રીમેન્ડસ એનો લાભ લઈ શકે છે, એ લોકોનો બેનિફિટ ટ્રીમેન્ડસ થાય. પણ શું છે કે એ લોકો હંમેશા છે ને કોઈને જોયું ન જાણ્યું હોય અથવા ખબર રહી ન હોય ને છતાંય આજુબાજુ ઉપર એ લોકો, જે મેં તમને કીધું ને, એ લોકો કાં વિશ્વાસ કરે ને તો ફટાફટ વિશ્વાસ કરે. બીજી મહત્વની બાબત કે રીલ્સ અને સોશિયલ મીડિયા પર આવતી નાની નાની ક્લિપ્સ, એમાં ખાલી કીધું પણ એનું આખું એનાલિસિસ નથી જોયું. ખાલી એક ક્લિપ જોઈ, એમાંથી 2-5 શબ્દો પકડી લીધા કે આ કરવા. અત્યારે એ લોકો ये स्टॉक ले लो इतना बढ़ जाएगा, ये स्टॉक ले लो इतना बढ़ जाएगा, આ સ્ટોક લઈ લ્યો આટલા ટકા રિટર્ન મળ્યું છે. તો એ બધું મળ્યું છે, મળ્યું છે એટલે લઈ લ્યો. રાઈટ, અને હજી મળશે એવું નહીં. એટલે આ શું છે કે પાસ્ટ પરફોર્મન્સ જોઈને એ લોકો છે ને જ્યારે શેરબજારની રેલી આવે અથવા કોઈ સ્ટોક્સમાં પર્ટિક્યુલર રેલી આવે, એક મોમેન્ટમ આવે, એટલે એ લોકો દોડી દોડીને લેવા જાય. પણ મોમેન્ટમ તો ઓલરેડી આવી ગયું છે. રાઈટ, હવે ભલે મોમેન્ટમ છે પણ ક્યાં પેની સ્ટોક્સ ખૂબ બધા હોય છે. મોમેન્ટમ એમાં બધી ઘણા બધા ગેમ્સ ગેમ તો હું તો બધું મેન્યુપ્યુલેટ થતું હોય છે. રાઈટ, તો એ મેન્યુપ્યુલેટના ચક્કરમાં એ લોકો વયા જાય છે. અને પછી જ્યારે ઓલા સામેવાળાની ગેમ પૂરી થઈ જાય છે ત્યારે એ લોકો પાસે શું હોય છે, ઝીરો, કાંઈ હોતું નથી, અને લોસમાં એ લોકોને નીકળવું પડે છે. તો આ જે વસ્તુ જે છે તમે વાત કરી ને કે એ લોકો ફટાફટ કોઈના પણ ફાઇનાન્શિયલ ઇન્ફ્લુએન્સરના નામ કોઈ પણ જે છે ને એ લોકોને પ્રભાવમાં આવી અને તાત્કાલિક કાંઈ ને કાંઈ લેવેચ કરે છે. એ લોકો ગંભીરતાપૂર્વક વિચારતા જ નથી કે હું ઇન્વેસ્ટ કરવા માગું છું, લોંગ ટર્મ વેલ્થ ક્રિએટ કરવા માગું છું, અથવા હું કોઈ એક શેર લઉં છું, એ શેરમાં કંપનીમાં હું ભાગીદારીનું પાર્ટિસિપેટ કરું છું, ભાગીદાર તરીકે. કાંઈ વિચારતા નથી એ લોકો. ટિકિટ લીધી હોય એને એમ જ થાય કે આડેધડ ઇન્વેસ્ટમેન્ટ ઓબ્જેક્ટ છે, મેં એમાં લીધું, કદાચ મેં લીધું તો કર્યું, એવી જ રીતે. પણ એ લોકો રિયલી પાર્ટિસિપેટ કરતા નથી. તો એના કારણે પણ જે છે ને એ લોકો પૈસા બનાવતા નથી અને રોકાણકાર તરીકે આપણે એને ગણતા નથી. તો આવી પણ એક બીજી વસ્તુ જે તમને મેં કીધી કે એ લોકોને ઇઝીલી એક્સેસ મળી ગયું. બીજું, એ લોકો ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્સ્યોરન્સમાં પણ એ લોકોને તકલીફ છે, કન્ફ્યુઝ છે. રાઈટ, અત્યારે હું એમને એમ કહી દઉં કે ભાઈ તમે આ ઇન્વેસ્ટમેન્ટ કરજો તો તમને આમાં ઇન્સ્યોરન્સ મળી જશે. રાઈટ, તમને સેફટી મળી જશે. તો ઇન્સ્યોરન્સ અને સેફટી બે વસ્તુ એક પ્રોડક્ટમાં હોય ને તો રિટર્નને કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે. રાઈટ, તો તમને રિટર્ન મળવાનું નથી અને ઇન્સ્યોરન્સ એટલું તો નહીં મળે કે જેટલી તમારે જરૂરિયાત છે. તો ઓલું શું છે કે તમે રિટર્નમાં કોમ્પ્રોમાઇઝ કર્યું, ઇન્સ્યોરન્સમાં કોમ્પ્રોમાઇઝ કર્યું, એટલે બોધમાં તમે કોમ્પ્રોમાઇઝ કરો. એટલે અહીંયા એ લોકો સમજી શકતા નથી કે મારે એકચ્યુઅલી શું લેવું જોઈએ. રાઈટ, તો અહીંયા પણ એ લોકો થોડું માર ખાઈ જાય છે. તો આવી જ રીતે તમે મેં જે તમને વાત કરી ને કે એક્સેસ મળી ગયું છે, કોન્ફિડન્સ વધી ગયો છે, પણ એ લોકો પાસે કોઈ પણ જાતનું નોલેજ નથી, સામર્થ્ય નથી, પછી લાંબા ગાળા માટે સ્ટે કરવાનું જે છે. આજે તમને હું કહું કે
આપણે એમ કહે છે ને કે ભાઈ મારા ફાધરે જમીન લીધી, મારા દાદાએ જમીન લીધેલી હતી, અથવા મમ્મીએ સોનું લીધેલું હતું, તો એ લોકોને ખબર છે કે 10, 15, 20 વર્ષ પછી મોટા પૈસા મળ્યા, રાઈટ? એવું તો નથી કે આજે જમીનની લેવેચ રેગ્યુલર કોઈ નથી કરતું. જે કરે છે એને કઈ પૈસા નથી બનાવ્યા, રાઈટ? પણ એ જ જમીન કોકે 10 વર્ષ, 20, 25 વર્ષ રાખી દીધી છે, તો એને પૈસા બનાવ્યા છે, રાઈટ? તો એવી જ રીતે તમે પણ સ્ટોક માર્કેટમાં, શેરમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો આને એવી રીતે રાખો કે આ મારી જમીન છે, આ મારું સોનું છે, તો તમને એક શાનદાર પૈસા મળશે. તો તમે કહી શકશો કે ભાઈ તમારો દીકરો એમ કહેશે કે મારા બાપા 1 લાખ રૂપિયા નાખ્યા હતા ને અત્યારે 1 કરોડ રૂપિયા થયા છે. એ ક્યારે? કે જ્યારે તમે રાખો તો મળશે. એવી રીતે તમને આ ટ્રેડિંગ કરવાથી ક્યારેય કોઈના પૈસા બન્યા નથી. એ વાત 100%ની વાત છે. ઇન્વેસ્ટમેન્ટ માઇન્ડસેટ નથી. જેટલા ઇન્વેસ્ટમેન્ટ માઇન્ડસેટ છે એના પૈસા બન્યા છે. ઇન્વેસ્ટમેન્ટ માઇન્ડસેટ નથી એના કોઈ દી પૈસા બન્યા નથી. તો જે તમે વાત કરતા હતા કે પાર્ટિસિપેટ વધ્યા છે, ઇન્વેસ્ટર નથી વધ્યા. ઇન્ડિયાને આટલી સરસ ગ્રોઈંગ ઇકોનોમીમાં અને ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ ઇકોનોમીમાં ઇન્વેસ્ટરની જરૂર છે, નહીં કે પાર્ટિસિપેટની. તો મેક શ્યોર હું જેને જે પણ ઇન્વેસ્ટમેન્ટ કરે છે, સ્ટોક માર્કેટમાં કયો કે મ્યુચ્યુઅલ વિચારી રહ્યા પણ કયો, એને લોંગ ટર્મ પ્લાન કરો, ગોલ બનાવો કે મારે કયા સમયે કેટલા પૈસા જોઈએ છે. શોર્ટ ટર્મ ગોલ હોય છે, મિડ ટર્મ ગોલ હોય છે, લોંગ ટર્મ ગોલ હોય છે, રિટાયરમેન્ટ ગોલ હોય છે, બીજા ઘણા. તો દરેક લક્ષ્ય માટે, દરેક વસ્તુ માટે દરેક વસ્તુ અવેલેબલ છે. તમારે એને જ્યુડિશિયલી વિચારપૂર્વક અને સમજદારીપૂર્વક કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર પાસે જઈને સરસ પ્લાન બનાવો તો ડેફિનેટલી તમારા દરેક જાતના સપના પૂરા થશે. તો આ જ વસ્તુ હું તમારા દરેક જે વ્યુઅર્સ છે, દર્શકો જોઈ રહ્યા છે કે તમે ઇન્વેસ્ટર બનો, રોકાણકાર બનો, નહીં કે પાર્ટિસિપેન્ટ કે હું પણ હવે આમાં ભાગ લઉં છું. એવું ભાગ લેનાર બનવું હોય તો ક્યારેય તમારા પૈસા બનશે નહીં. તો તમે રોકાણકાર બનો, લાંબા ગાળાના રોકાણકાર બનો અને લક્ષ્યને સાથે રાખીને રોકાણ કરો, તો તમે ડેફિનેટલી જીવનમાં આગળ વધશો અને તમે જિંદગીમાં સફળ રીતે, સારી રીતે સુખી જીવન જીવી શકશો. આ હતા ધર્મેશ સોની. ખૂબ ખૂબ આભાર ધર્મેશભાઈ. મિત્રો, એમણે ખૂબ સરળ રીતે સમજાવ્યું કે આ કોઈ ક્વિકલી બની જવાનું નથી. તમારી અંદર ધીરજ જોશે અને આ ધીરજ સાથે જ તમે તમારી વેલ્થનું ક્રિએશન કરી શકવાના છો. તો આજે આ મુદ્દા ઉપર ચર્ચા કરી. ધર્મેશભાઈનું એની ટીમનો નંબર સ્ક્રીન ઉપર આવતો હશે. એમનો તમારે સંપર્ક કરવો હોય, ફાઇનાન્શિયલ પ્લાનિંગ, ગોલ બેઝ પ્લાનિંગ કઈ રીતે કરવું, એમનું કન્સલ્ટેશન લેવું હોય તો તમે એ નંબર ઉપર કોલ કરીને એમની અપોઇન્ટમેન્ટ લઈ શકો છો, એમની સાથે વાતચીત કરી શકો છો. તો આવા જ કોઈ વિષય સાથે ફરી મળીશું વાત ગુજરાતી પર.